ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં સિંહણના હુમલામાં 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મૃતક મહિલા ચલાલાના મંજુલાબેન દિનેશાભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે, જે ગોવિંદપુર ગામે વાડી વિસ્તારનો ઇજારો રાખતા હતા. સદી જે બી સોલંકી છે. મળતી માહિતી મુજબ બપોરે અંદાજે 3:30 વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ભારે પ્રયત્નો બાદ સિંહણને ત્યાંથી ભગાડી હતી. જો કે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. શું બનાવ બન્યો હતો? અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું, ખાખવાય કાઢતા હતા. તો મારા ઘરના શેઠે એને બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા. તો રાડે રાત જે કરો કરવા મળ્યા. અમારે ભલુભાઈ દોડીને આવી ગયા તો એ રાડું મારવા મળ્યા ને હેઠા લાકડીઓ પસોડો મળ્યા. આ સીણ માન મેકી અને ભાગતી થઈ. તો મારા ઘરના ઓફ થઈ ગયા.